સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો કરાયો। અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલયમાં હોબાળો થયો। ભોજનની ગુણવત્તા અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો। મેનુ મુજબ ભોજન ન અપાતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। ભોજનમાં અવારનવાર જીવાત નીકળતી હોવાના વિદ્યાર્થીનીઓ આક્ષેપ કરી રહી છે, ફરિયાદ કરી છે। અને એકવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા હવે રોષ છે વિદ્યાર્થીનીઓમાં। નિયમ મુજબ જમવાનું નહીં મળે ત્યાં સુધી ભોજનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા। એટલું જ નહીં, વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવતા વોર્ડન કે નિયામકે તેમની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવતા વધુ રોષ ફેલાયો છે। અમે જ્યારે પણ મેડમને એવું કહીએ કે અમારું મેન્યુ ચેન્જ કરો જમવા માટેનું, તો મેડમ એવું કે આવતા સોમવારે ચેન્જ કરી દઈશું, આવતા સોમવારે ચેન્જ કરી દઈશું। અને મિટિંગ કરવા માટે અમે મેડમને 10 ફોન કરીએ ત્યારે મેડમ આવીને એકવાર મિટિંગ કરે અને એ મિટિંગમાં પણ મેડમ એવું જ કહી દે છે કે આવતા સોમવારે અમે મેન્યુ ચેન્જ કરી નાખશું, પણ મેન્યુ ચેન્જ કરતા જ નહીં મેડમ। પરમેનન્ટ સોલ્યુશન જોઈએ, આ ટેમ્પરરી માટેનું છે। એ તો તમે લોકો અત્યારે છે ને તમારા લોકો સામે સારું બોલશે એવું કહે છે, 10 દિવસ 15 દિવસ સારું આપશે અને પછી તો જે હતું ને એવું જમવાનું આપશે। હું તમને જમવાના વિડીયો પણ બતાવી શકું છું ને। દાળ ભાતમાં આવી દાળ પાણીવાળી અમને દાળ આપવામાં આવે છે અને અમે અંદર કહીએ ને કે અમને આવી દાળ આપે છે તો એ લોકો એવું કહે છે કે ભાતમાં તો આવી જ દાળ હોય। શું એ લોકો ઘરે એવું જમવાનું બનાવતા હશે, એમના છોકરાને એવું ખવડાવતા હશે? આ ગવર્મેન્ટ પૈસા આપે છે તો બધા પૈસા જાય છે ક્યાં?